પોરબંદરનો બોખીરા વિસ્તાર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે। ખંભાળિયા હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। પોરબંદર શહેરના અનેક માર્ગો બંધ થયા છે। લોકોના વાહનો પણ પાણીમાં બંધ થયા હોવાના અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે બોખીરા વિસ્તારનું વચરાજ દાદાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોરબંદરના આ દ્રશ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋષિ થાનકી જોડાયા છે આપણી સાથે। ઋષિ, જણાવશો શું પરિસ્થિતિ છે પોરબંદરમાં? સતત વરસાદ બાદ વરસાદી પાણી ભરાવાથી અત્યારે હાલ કેવી હાલાકી લોકોને? જી, વાત કરવામાં આવે તો આજ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે વરસાદી પાણી છે, ઉપરવાસનું પાણી છે, તે પોરબંદર શહેર તરફ પ્રાણાયામ કરી રહ્યું છે। અને જે પોરબંદર ખંભાળિયા હાઈવે છે, બોખીરાથી જતો જે ખંભાળિયા હાઈવે છે, ત્યાં પણ વરસાદી પાણીને ઉપરવાસનું પાણી છે તે આવી ગયું છે અને લોકોના વાહન છે તે ઠપ થઈ ગયા છે। અને નજીકમાં જ બોખીરાની નજીકમાં જે વચડા દાદાનું મંદિર છે, ત્યાં વરસાદી પાણીનો જમાવડો થઈ ગયો છે। લોકો છે તે તેમની રીતે સ્થળાંતર કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે ડિફેન્સ એજન્સીઓ છે તે પણ તત્પર છે અને લોકોનું સ્થળાંતર કરવા માટે નેવી અને કોસ્ટગાર્ડ પણ મદદ કરી રહી છે। અને વાત કરીએ તો 100 થી 150 લોકોનું હજી સુધીમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। જી, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।